चैनल ऑफ वडोदरा। સયાજીગંજ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત ખોવાઈ ગયેલ કે ચોરી થયેલ મોબાઈલ ફોનને શોધી કાઢી તેના મૂળ માલિકોને મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા હતા। વડોદરા શહેર પોલીસ વિભાગની તેરા તુજકો અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન ગુમાવનાર મોબાઈલ ફોન ધારકોને તેઓના મોબાઈલ ફોન ડીસીપી ઝોન 1ના ડીસીપી જુલી કોઠિયા, એસીપી એ ડિવિઝનના ડીજે ચાવડાની ઉપસ્થિતિમાં પરત કરવામાં આવ્યા હતા, જ્યાં મોબાઈલ ફોન પરત મેળવનાર મોબાઈલ ફોન ધારકોએ સયાજીગંજ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સયાજીગંજ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં 60 ઉપરાંતના મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા હતા। સયાજીગંજ પોલીસ સ્ટેશનના આંગણે મહેરબાન સીપી સાહેબની સૂચનાથી એક સ્પેશિયલ સ્ક્વોડ બનાવવામાં આવેલો, કારણ કે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને યુનિવર્સિટી આવેલા હોય તો લોકોના વારંવાર મોબાઈલ ખોવાઈ જવાના, પડી જવાની ઘટનાઓ બનતી હોય તો આ સ્ક્વોડે પોતાની ખૂબ જ મહેનત લઈ અને કામગીરી કરેલ છે
અને આજરોજ 45 જેટલા મોબાઈલ લોકોને સુપરત કરેલ છે. આ અગાઉ પણ 3 વખત આ વર્ષની અંદર લોકોના ખોવાયેલા પડી ગયેલા મોબાઈલો છે એ સુપરત કરેલ છે. તો સયાજીગંજ પોલીસ સ્ટેશનની પોલીસને હું ખૂબ ખૂબ બિરદાવું છું. ઘણી ખુશ છું બિકોઝ હું અહીંયા કોલેજમાં MS યુનિવર્સિટીથી છું, ફેકલ્ટી ઓફ સાયન્સથી, ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી. એન્ડ મારું બી ઓલમોસ્ટ ગર્લ્સ હોસ્ટેલ પાસેથી જ મિસિંગ થયો હતો ફોન. તો ઘણો ડેટા છે, અમારા ડેઝર્ટેશનના ડેટા હોય, પ્રેક્ટિકલ એક્ઝામ્સના ડેટા હોય, તો ઘણું બધું ફોનમાં જ રાખેલું હોય. સો મિસિંગ હતું તો બહુ તકલીફમાં હતા. 2 મહિના જે મારા હતા એ બી ટફ હતા, બટ લકીલી મારો ફોન મળી ગયો થેન્ક્સ ટુ ધ પોલીસ સ્ટેશન, કે એમણે બહુ સારું એવું કામ કર્યું અને ઘણા લોકોના મારી સાથે ફોન પરત કર્યા છે. કેટલા સમય પહેલા તમારો મોબાઈલ? મારો એક્ઝેક્ટ 15 જાન્યુઆરીએ ફોન મિસિંગ થયો હતો ગર્લ્સ હોસ્ટેલ પાસેથી. એકચ્યુઅલી પાર્કિંગમાં જ હતી મારી સ્કૂટી અને બાય મિસ્ટેક મારી સ્કૂટી પાસે મારો ફોન રહી ગયો છે. અને જેવું મને આમ થયું કે ભાઈ મારો ફોન મિસિંગ છે અને હું રિટર્ન આવું એ ચેક કરું ત્યાં સુધી મારો ફોન જતો રહ્યો હતો. એટલે પછી અમે ડાયરેક્ટ ઇમિડિયેટલી અહીંયા આવ્યા અને અમે રિપોર્ટ લખાવી અને ટાઈમસર ફરીથી અમે આવતા, ચેક કરતા, રિપોર્ટ માટે પૂછતા કે શું થયું. બટ એ લોકો બી બહુ હેલ્પફુલ હતા, બહુ સારી રીતે કોઓપરેટ કર્યું હતું. દર વખતે વ્યવસ્થિત રીતે આન્સર આપે, આ છે તે છે. એન્ડ જેવો જ ફોન મળ્યો એવો તરત જ તેમને કોલ કરી દીધો હતો. એ ટાઈમે બી મારી એક્ઝામ જ ચાલતી હતી. એન્ડ પછી બી અમે 1-2 વાર અહીંયા આવેલા હતા, એટલે જે બી ડિટેલ્સ હોય એ ચોખ્ખી રીતે જણાવી દેતા હતા અને બહુ સારી રીતે કોઓપરેટ કર્યો છે. એન્ડ આજે ગઈકાલે એ લોકોનો કોલ આવી ગયો હતો કે આજે આવી રીતે સમારોહ જેવું મેં બી કરવાનો છે. એન્ડ લોકોને શું અપીલ કરવા માંગો છો, કેવી રીતે સતર્ક રહો? મારી બધાને રિક્વેસ્ટ છે, જેમ કીધું એમ, કે બસ સ્ટેશન છે, પોલીસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, પબ્લિકની અવરજવર ખાસી એવી રહે છે. ઇવન અમારી MS યુનિવર્સિટી અહીંયા છે. સો અપીલ મારી એવી જ છે કે પ્લીઝ તમે તમારા ઇન્સ્ટ્રુમેન્ટ્સનું ધ્યાન રાખો એન્ડ બી કેરફુલ. ઇટ્સ ઓકે ઇન કેસ રિક્ષા ના મળે, ટ્રેન મિસ થઈ જાય, બસ મિસ થઈ જાય, બટ પ્લીઝ તમારા ઇન્સ્ટ્રુમેન્ટ્સનું, લાઈક આ તો ઠીક છે કે ફોન છે, લેપટોપ કે એવું કંઈ મિસિંગ થઈ જાય તો વધારે પ્રોબ્લેમ થવાનો છે એમ. હું કૃતિકા જોશી. 2 વર્ષ પહેલાં જ હું અહીંયા મારા માસ્ટર્સ માટે આવી હતી, માસ્ટર્સ ઇન માઇક્રોબાયોલોજી. એન્ડ